નમસ્કાર મિત્રો, પીપી જાડેજાના આપ સૌને જય માતાજી. મિત્રો, ગુજરાતી વાર્તા સાહિત્યની શૃંખલામાં આજે આપણે દરબાર પુંજાવાળા લિખિત એક લોકવાર્તાનો પરિચય મેળવવા જઈ રહ્યા છીએ. દરબાર પુંજાવાળાએ જે લોકવાર્તા લખી છે એ લોકવાર્તાનું શીર્ષક છે બા ભાઈ ક્યાં. તો મિત્રો, આજે આ દરબાર પુંજાવાળા લિખિત બા ભાઈ ક્યાં આ લોક વાર્તા વિશે વાત કરીશું. કોઈ જાલંધર વાળા જોગંધરે તપ કરી કરી અને મનને અડગ મેરુ જેવું બનાવવા માટે આસન જમાવ્યું હોય એવું કરંજડા ગામ છે. આ જાલંધર વારીના જોગંધરે તપ કરીને મનને અડગ મેરુ જેવું બનાવવા આસન જમાવ્યું હોય એવું આ કરંજડા ગામ છે. આ કરંજડા ગામમાં હિપા ખુમાણ નામનો એક કાઠી દરબાર રહે છે. હિપા ખુમાણ એ આ કરંજડા ગામનો ગામ ધણી છે. હિપા ખુમાણનું આ કરંજડા ગામ અને આ કરંજડા ગામના પાદરમાં આજે આનંદનો મહાસાગર હિલોડા લે છે. એક બાજુ શરણાઈના સૂરો વાગે છે, ઢોલ ધબૂકે છે, લાંબા સાદે ગીતો ગવાય છે. કારણ કે આજે આ કરંજડા ગામના પાદરમાં હિપા ખુમાણની દીકરીના જાન આવવાની છે. એટલે આજે આખું ગામ આનંદના મહાસાગરમાં ઉમટ્યું છે. કાઠી સમાજના રિવાજ પ્રમાણે સાંજે વાળું ટાણે જાન ગામના પાદરમાં આવી ગઈ છે. એના માટેની બધી તૈયારીઓ પણ થઈ ચૂકી છે. જલીસા પથરાઈ ગયા છે. યુવાનોએ પણ આ જાનૈયાને આગતા સ્વાગતા કરવામાં લાગી ગયા છે. માંડવિયા આ જાનૈયાનું સ્વાગત કરવા પોતાની રીતે તૈયારીમાં લાગી ગયા છે. એક બાજુ કેટલાક યુવાનોએ ટાઢા પાણીના બોઘરણા હાથમાં લીધા છે, તો કેટલાક લોકોએ મોટેરાઓને માન આપવા આસન બિછાવવા ગાદી તકિયાઓ પાથરવાનું શરૂ કર્યું છે. આ કરંજડા ગામના બંને પક્ષના યુવાનો સામ સામે મહેર માંડીને બેઠા છે. કોઈ યુવાનો પાઘડીએ વળ દે છે અને કોઈ છોગું ચડાવીને વધુ નમણા હોવા માટે અવનવા દેખાવાની કોશિશ કરે છે. આજે કરંજડા ગામની અંદર ઉત્સાહ છે, કારણ કે કરંજડા ગામનો ગામ ધણી હિપો ખુમાણ અને હિપા ખુમાણની દીકરીને આજે જાન આવી છે અને એમના રંગે ચંગે લગ્ન છે. જે વરરાજુ પરણવા આવ્યો છે એ એમના પિતાને એકનો એક દીકરો હતો. તો હિપા ખુમાણને પણ સંતાનમાં એક દીકરો હતો અને આ પરણતી હતી એ દીકરી હતી. હિપા ખુમાણે પણ બધી તૈયારીઓ કરી લીધી હતી અને જાનૈયાઓના સ્વાગત માટે આમ કરો તેમ કરો એમ પોતાના નોકર અને ચાકરને એક પછી એક આજ્ઞાઓ છોડે જાય છે. કારણ કે હિપા ખુમાણના મનમાં પણ એકની એક દીકરીને સાસરે વડાવવાના અભરખા ક્યાંય માતા નથી. એમ કહીએ તો ચાલે કે કરંજડા ગામ આખું આજે જાણે પોતાની દીકરીના લગ્ન કરાવતું હોય એમ આજે આનંદના મહાસાગરમાં સ્નાન કરી રહ્યું છે. બરાબર આવે જ સમયે દરબારગઢમાંથી હિપા ખુમાણને એક કહેણ આવ્યું. આ કહેણ મોકલનાર બીજું કોઈ નહીં પણ હિપા ખુમાણના પત્ની કાઠિયાણી આઈ પુનબાઈ પોતે હતા. કાઠિયાણી આઈ પુનબાઈએ હિપા ખુમાણને કહેવડાવ્યું કે તેઓ તરુણ ઓરડે પધારે. આ પુનબાઈનો સંદેશો મળતા
હિપો ખુમાણ ઘરે આવે છે. જોયું તો ઓરડામાં આઈ પુનબાઈ બેઠેલા છે. ઓરડામાં ઝાંખો ઝાંખો દીવો બળે છે. હિપા ખુમાણને જોતા જ આઈ પુનબાઈએ હિપા ખુમાણને ઓરડાના ખૂણામાં એક બાજુ આંગળી ચીંધી અને બતાવતા કહ્યું કે નાથ, જુઓ આ સામે સૂતો એ. પુનબાઈ આટલું જ બોલી શક્યા, આગળ બોલી ન શક્યા. હિપા ખુમાણે જોયું તો ઓરડાની અંદર એક આછો દીવો બળે છે અને ખૂણામાં કોઈ સૂતેલું છે. 50 વર્ષનો આ માટી ઢોલિયાથી ઊભો થયો, ખૂણામાં ગયો, જોયું તો જે સૂતું હતું એના માથેથી ઉઘાડીને જોયું તો પોતાનો એકનો એક વાલસોયો દીકરો સૂતો હતો. સોનારની આંખો બંધ હતી, શ્વાસ ઘૂંટાતો હતો. હિપા ખુમાણે કાઠિયાણીને પૂછ્યું કે શું થયું? કાઠિયાણીએ જવાબ આપ્યો કે એરો આભળી ગયો છે. તમને સીધા જ બોલાવ્યા છે, હજુ સુધી કોઈને ખબર પડવા દીધી નથી. કાઠીએ જોયું તો પોતાનો એકનો એક વાલ સોયો સૂતેલો દીકરો પોતાના હાથનો પોચો અવળો કરીને હિપા ખુમાણે સૂતેલા દીકરાના નસકોરે મૂક્યો તો ખેલ ખલાસ હતો. હિપો ખુમાણ સમજી ગયો કે પોતાનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો છે. પોતાના પતિની આંખમાં અમંગળ વાંચતી કાઠિયાણી પણ બધું સમજી ગઈ. બંનેની આંખમાં આંસુ આવી ગયા. દરબાર પુંજાવાળે અહીં લખ્યું છે કે ભાંગતી રાત હોય અને આત્માની વાણીને ઓળખી જનારો સાચો ભજનિક ભજન ગાતો હોય અને આ ભજન ગાતા ગાતા સંસારની મોહ માયાને સમજાવતા સમજાવતા તંબુરાને છેલ્લો ટંકાર આપી અને વાત માંડતો હોય અને ગડગડા સાથે પોતાની વાત કરતો હોય એમ હિપા ખુમાણે શાંત, ઘેરા અને ગંભીર અવાજે કાઠિયાણીને કીધું. હિપો ખુમાણ કાઠિયાણીને કહે છે કે હે કાઠિયાણી, 30 વર્ષથી તમે મારી સાથે છો. ભાઈને એરો આભળી ગયો, ભાઈને કાળ ભરખી ગયો. હવે કદાચ આપણે રોઈ રોઈને જીવતર બાળી નાખશું ને તો એનો જીવ પાછો નહીં આવે. પણ આપણી દીકરી અને આપણી દીકરીને પરણવા આવનાર વરરાજાનો તો આપણે વિચાર કરવો પડશે. આ વરરાજો એમના પિતાને એકનો એક દીકરો છે. બીજું કઈ નહીં તો આપણી ગભરું દીકરીના અરમાનોનો તો વિચાર કર. એટલે હવે જે થવાનું હતું તે થયું છે અને હું હમણાં જ આપણા જૂના 4 જીવાઈદારને બોલાવું છું અને એમના જ હાથે આપણા દીકરાની આડી વાડી પણ પતાવી દેવી પડશે. પણ નાથ હજી આટલું કાઠિયાણી બોલે છે ત્યાં તો જવાબ મર્દ હિપાએ કહ્યું કે વેવલા ન થાજો કાઠિયાણી. એક શબ્દ જો આગળ બોલો અને આંખમાં આંસુ પાડો તો તમને મારા સોગંદ છે. જે થવાનું હતું તે થયું છે, પણ આપણી દીકરી અને પરણવા આવનાર ભાણાને આપણે અપશુકન થવા દેવા નથી. આ જાનૈયાઓ હસવા આવ્યા છે, એને રોવરાવવાની મારો પ્રભુ ના પાડે છે. એટલે હૈયા ઉપર કાણ મીંઢ પથ્થર મૂકી દો કાઠિયાણી.
આંખમાંથી એક આંસુ પડવું જોઈએ નહીં. રોવા અને કકડવાના તો હજુ ઘણા વર્ષો બાકી છે. આપણે રોઈ લેશું, કકડી લેશું, પણ આ પ્રસંગ સુધારવો છે. આ જાનૈયાઓને હસતા મોઢે અને દીકરીને હસતા મોઢે આપણે વડાવવી છે. એટલે હિંમત રાખી અને કઠણ બનો. આંખમાંથી એક આંસુનો ટીપું જો તમે પાડો તો તમને આ કાઠી હિપા ખુમાણના સોગંદ છે. કાઠિયાણી સમજી ગયા કે હવે કાઠી શું કરવાના છે. એટલે કાઠિયાણીએ માત્ર એટલું જ કીધું કે નાથ પણ મારો આ આગળ બોલી શકતા નથી. કાઠિયાણી એકના એક દીકરાનો મૃતદેહ ઘરમાં પડ્યો છે. બીજા દિવસે સવારે દીકરીને સાસરે વળાવવાની છે. આજે સાંજે ગામમાં જાન આવી ગઈ છે. કાઠિયાણીએ હિંમત કરી અને બધા જ દુઃખને મનમાં સંઘરી લીધું. હિપો ખુમાણ હવે કાઠિયાણીને આજ્ઞા કરે છે કે કાઠિયાણી ઉઠો અને રસોડામાં જાઓ અને સામૈયાની તૈયારી કરો. દરબાર પુંજાવાળે લખ્યું છે કોઈ કરા ફાત્યની માટીની બનેલી આ કાઠિયાણી, પતિની આજ્ઞામાં માનનારી આ બેન પોતાના હિબકાને હૈયામાં સંઘરી લીધું. કાઠીની આજ્ઞા મળી કે રસોડામાં જાવ અને સામૈયાની તૈયારી કરો. કાઠિયાણી એટલું જ પૂછ્યું કે પછી મને અહીંયા બોલાવશો? કાઠીએ મર્દાનગી ભરો જવાબ આપ્યો કે ના. અને રાજા હરિશ્ચંદ્રની પેઠે એ કાઠી પણ નીચું જોઈ ગયો. પોતાના 15 વર્ષના પુત્રના મૃતદેહ સામુ જોઈ એના કપાળ ઉપર હાથ ફેરવી, એની સુવાળા માથાની અંદર આંગળીઓ ફેરવી, કપાળ ઉપર છેલ્લું ચુંબન કરી અને આ કાઠિયાણીએ પુત્રના મૃતદેહની સામુ જોઈ અને ઓરડામાંથી બહાર નીકળી ગયા. હિપા ખુમાણે પણ ખોખારો ખાઈ અને ઓસરીમાં આવે છે. ઓસરીમાં ઉભો રહી પોતાના પુત્રના મૃતદેહ સામુ છેલ્લી વાર જોયું. જોતો જ રહ્યો અને કમાડ વાસી દીધું. થોડી વાર પછી હિપા ખુમાણના જ જૂની પેઢીના 4 જીવાયદાર ત્યાં આવે છે. હિપા ખુમાણના ઘરની પછીત ગામની બારોબાર પડતી હતી. એટલે ધબ 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 એવો કંઈક નહીં જેવો ખોદવાનો અવાજ આવ્યો. હિપો ખુમાણ ડેલીએ આવે છે. સામૈયાની તૈયારી થાય છે. આવેલા જાનૈયાનું આગતા સ્વાગતા ભેરું સામૈયું થાય છે. દરબાર વેવાય વેલાઓ એકબીજાને ભેટીને મળે છે. વેવાય વેલા પણ ખૂબ સુખી સંપન્ન હતા. આખું ગામ આ દીકરી જાણે પોતાની છે એમ માની અને આ પ્રસંગમાં હાજર હતું. ગામના લોકોને પણ એટલો ઉત્સાહ એટલા માટે હતો કે હિપા ખુમાણની દીકરીનો આ પ્રસંગ આપણે લાડે કોડે ઉકેલવો છે. કારણ કે હિપા ખુમાણના દીકરાના લગ્નને તો હજુ 5-6 વર્ષની વાર છે. અને એ જો અંજળ પાણી હશે ને તો ફરી પાછું હિપા ખુમાણના દીકરાના લગ્ન પણ ઉજવશું. પણ અત્યારે તો જીવતા છીએ એટલે આ દીકરીનો જ પ્રસંગ આપણે રંગે ચંગે ઉકેલવો છે. એટલે લાડકોડથી ગામના લોકો પણ આ જાનની અંદર સામેલ થયા. કાઠી સમાજના રિવાજ પ્રમાણે જાનને ઉતારો દેવાનો. માંડવાની સ્ત્રીઓ સાંજે ઉતારે આ જાનૈયાઓ સાથે મીઠાઈ ખાવા પહોંચી. સામસામે બેસી અને ફટાણાની બગડાટી બોલી
કાઠિયાણી પણ એમાં સામેલ હતા. એકના એક પુત્રનો મૃતદેહ હજુ ઘરમાં પડ્યો છે અને આ કાઠિયાણી દીકરીની આવેલી જાનમાં સામેલ થઈ ગયા. આ દીકરીની માં પોતાના મુખ ઉપર એક પણ રેખા વાકી દેખાવા દે તો આ કાઠિયાણી સેના પોતાના પુત્રના મૃત્યુનો અણસાર પણ જો પોતાના મોઢા ઉપર આવવા દે તો આ સ્ત્રી હિપા ખુમાણની પત્ની સેની પુત્રના મૃત્યુને પોતે હૃદયની અંદર સમાવી દીધું છે એવી જો બીજા કોઈને જાણ પણ થવા દે તો આ કાઠિયાણી રાઠોડ ધાધલની દીકરી સેની કોઈને કળ તો શું આવે. સાંજનો સમય થાય છે. માત્ર કાઠિયાણી, આ કાઠી અને 4 જીવાયદાર એમ માત્ર કુલ 6 જણા જાણે છે કે એક બાજુ કાઠીની દીકરીના લગ્ન છે અને એક બાજુ એ જ કાઠીનો દીકરો ઘરમાં સબ બનીને મૃતદેહ બનીને પડ્યો છે. લગભગ રાતના 2:30 વાગ્યા હશે. એ પહેલા દીકરીના મંડપ નીચેથી મૃતદેહને ન કાઢવાનો નિર્ણય કાઠિયાણીએ લીધો હતો. એટલે ઘરની જે પછીત ગારાની બનેલી હતી તેમાંથી બાકોરું પાડી હિપા ખુમાણના પુત્રના મૃતદેહને પાછળથી આ 4 જીવાયદારો સ્મશાને લઈ ગયા અને સબને દેન પણ દઈ દીધું. રાત્રે 2:30 વાગ્યા 4 જીવાયદારોએ આવી અને હિપા ખુમાણને ઈશારો કરી અને સંકેત આપ્યો કે બધું પતી ગયું છે. હિપો ખુમાણ ઉઠે છે, પાણી મગાવે છે, મોઢું ધોવે છે. બાજુમાં સૂતેલા મહેમાન હિપા ખુમાણને પૂછે છે કે હિપા ખુમાણ, આજે ઊંઘ કેમ નથી આવતી? કાંઈ અસુખ થયું છે ભા? કેમ આજે પથારીમાં વારે વારે ઉઠબેસ કરો છો? હિપો ખુમાણ જવાબ આપે છે કે એવું કંઈ નથી. એ તો આજે માળા ફેરવી નથી ને, એટલે આ આંગળીઓના ટેરવા માળાના પારાને અડશે ને એટલે નિરાશ થઈ જશે. હિપા ખુમાણની માળા હાજર થઈ, માળા ફેરવાઈ, સૌ જંપી ગયા. હિપા ખુમાણે જોયું તો બધા સૂઈ ગયા છે. એ જ વખતે હિપો ખુમાણ ઉઠે છે, નદીના કિનારે કિનારે ચાલતો જાય છે. આ નદીના કિનારે પોતાના એકના એક દીકરાના મૃતદેહની ચિતા જે સળગાવી હતી એની ચે હજુ બળતી હતી અને દીકરાની ચિતામાંથી જે અંગારા બહાર આવતા હતા એ આ દીકરાના પિતાને જાણે વધાવતા હતા. એ આ દીકરાના પિતાની વાહ વાહ પોકારતા હતા. પોતાનાથી રોવાઈ ન જાય એટલે રૂંગાને દબાવવા માટે હિપ્પો ખુમાણ નદીમાં સ્નાન કરી એ સૂરજ ના જાપ શરૂ કરે છે. આ બાજુ સવાર પડે છે. સૂરજ દાદાની સાક્ષી આ વરઘોડિયા પરણીને ઉતરે છે. પોતાની દીકરીના જવતલ હોમવા, પોતાનો દીકરો નથી અને કોઈને ખ્યાલ ના આવી જાય એટલે હિપા ખુમાણે પોતાના ભાઈના દીકરાને જવતલ હોમવા ઉભો રાખી દીધો હતો. કોઈ જાણી જાય તો કાઠીની કડા લાજે. ભાઈના દીકરાને જવતલ હોમવા રાખી દીધો
એ જાણી અને હિપ્પા ખુમાણની તો મોટાઈની ઝાંખી થઈ કે પોતાનો દીકરો હોવા છતાં જવતર હોમમાં એમણે પોતાના ભાઈના દીકરાને ઉભો રાખ્યો. વાહ હિપ્પા ખુમાણ વાહ! ઉલટાના હિપ્પા ખુમાણની મોટાઈના વખાણ થયા. વરઘોડિયા પરણે ઉતરા. પણ તે દિવસની રાતે હિપ્પો ખુમાણ તો હજુ નદીએ જઈ નાય અને પુત્રની ચિતા ફરતે જઈ પણ આવ્યો. પણ એ રાત્રે કાઠિયાણીનું શું થયું હશે? દરબાર પુંજાવાળા લખે છે કે એ રાત કાઠિયાણીના હૃદય ઉપર શું વીતી હશે એ લખવા માટે મારી સંવેદનાની વાણીની સરવાણી પણ સુકાઈ ગઈ હતી. કારણ કે એકના એક દીકરાનો મૃતદેહ ઘરની અંદર પડેલો છે. દીકરીની જાન ગામમાં આવી ગઈ છે. એક પણ માણસને ખબર ન પડે એ રીતે મોઢા ઉપર હાસ્ય રાખી ઉલટાનો વધુ ઉમંગ દેખાડી અને આ કાઠિયાણીએ પોતાની દીકરીના પ્રસંગમાં હાજર રહેવાનું હતું. લેખકે લખ્યું છે કે આથી મોટી પીડા બીજી કઈ હોઈ શકે જેને હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. આખરે રોંઢો ઢળ્યો. દુનિયાના માનવીઓના દિમાગને માપતો આ ખોખડ ધજ સૂરજ દાદો ઘડીક મલપતો ઘડીક ઉદાસ દેખાતો અસ્તાચળ તરફ જઈ રહ્યો હતો. અને દરબાર પુંજાવાળા લખે છે કે જેમ કોઈ બુજુર્ગ ભાભાને ઠેસ લાગે અને ભાભો ગલગોટિયું ખાઈને પડી જાય એમ આ ખોખડ ધજ સૂરજ દાદો પણ આથમી ગયો. હવે જાનને વળાવવાની તૈયારી હતી. હિપ્પો ખુમાણ ક્યારનો વેલડું તૈયાર કરાવી અને દીકરીનો વડાવવાની વિધિ છે એ બહુ ઝડપથી થાય એની આજ્ઞા ઉપર આજ્ઞા દેવરાવતો હતો. કારણ કે એ પણ પોતાના હૃદયની અંદર પોતાના મનની અંદર આ બધું દબાવીને બેઠો હતો. આખરે દીકરીને વડાવવાનો પ્રસંગ સામે આવ્યો. આ 16 વર્ષની કોડભરી કન્યા ઘરમાંથી બહાર નીકળી કંકુની ઢગલી પાડતી પાડતી ફળિયામાં પ્રવેશ કરે છે. બેનપણીઓનું ટોળું સાથે છે. વડાવતી વખતે આ દીકરીએ જ્યારે પોતાની બા સામે જોયું ત્યારે આ દીકરીએ પોતાની બાને બોલાવીને કહ્યું કે બા, ભાઈ ક્યાં છે? અને કાઠિયાણીનું કલેજો હાથમાં રહ્યું નહીં. દીકરીના માત્ર એક પ્રશ્નએ કે બા, ભાઈ ક્યાં છે? અને કાઠિયાણીના કલેજાના ટુકડે ટુકડા થઈ ગયા. કાઠિયાણીના વડાપના થઈ ગયા. જાણે આભ હેઠો ઉતરી આવ્યો. કાઠિયાણીએ એટલું કલ્પાંત કર્યું, કાઠિયાણી એટલું રોયા કે ગામ જનોએ વિચાર્યું કે અરે, આ દીકરીને વડાવતી વખતનું રોણું આવું રૂંગું. ખરેખર આ દીકરીને વડાવતી વખતનો વલોપાત છે. ગામના ઝાડવાને જીવ નહોતો, નહીં તો ઝાડવા પણ તકડાટ કરી મૂકત. વાતાવરણ ગંભીર બની ગયું. વાતાવરણ પણ હિબકા ભરવા માંડ્યું. દીકરીએ બીજી વાર પૂછ્યું કે બા, ભાઈ ક્યાં છે? મારે ને મળવું છે. અને આ તેજસ્વી માતાએ આંખમાં આંસુ સાથે પાસે ઉભેલા નોકરને માત્ર એટલું જ કીધું કે દરબારને મળવા બોલાવો ને. અને આ દીકરીની માતાએ દીકરીને કીધું
કે બેટા, ભાઈ ક્યાંક ગયો હશે, અમે પણ હવે જઈએ છીએ, તું ડમણીમાં બેસી જા, તારે મોડું થશે હો બેટા. આટલું કહીને માં ત્યાંથી નીકળી ગઈ. આ દીકરીની માં અને દીકરાની બા ઓરડામાં સંતાઈ ગઈ. નોકર જ્યારે બોલાવા ગયો તો નોકરના બોલાવ્યા પછી બાપુ પણ દીકરીને એટલે કે હિપ્પો ખુમાણ પણ દીકરીને મળવા આવ્યો. બાપુને જોઈને તો દીકરી વધારે હિબકે ચડી. બેટીના માથે હાથ ફેરવતા ફેરવતા હિપ્પા ખુમાણે પણ બેટીને ધીરજ આપવાની કોશિશ કરી. પણ બેટીનો એ બાપને એક જ સવાલ હતો કે બાપુ, ભાઈને બોલાવો ને, મારે મળવું છે. અને વીર પિતાએ જવાબ આપ્યો કે બેટા, બાળક છે ને, ક્યાંય ગોઈતો જડતો નથી, બહાર ગયો છે. તારે પંથ બહુ લાંબો છે બેટા, દમણીમાં બેસી જા, મોડું થશે. 10 દિવસ પછી હું તારા ભાઈને તેડવા જરૂર મોકલીશ હો બેટા. જે નારાયણ બેન આટલું કહી અને પિતાએ પણ પીઠ ફેરવી લીધી. દમણીના બળદે જોરદાર ઝોંટ મારી અને ઘર કરતી દમણી ઉપડી. પણ દમણીના પડદાની અંદર બેઠેલી આ કોઢભરી કન્યાએ આંખમાં આંસુ સાથે આ પડદાની તળમાંથી બહાર ઉભેલી મેદનીમાંથી પોતાના ભાઈને શોધવાની કોશિશ કરી. પણ આ દીકરીને પોતાનો માળી જાયો ક્યાંય દેખાયો નહીં. આ દીકરીને વળાવતી વખતે વરરાજાનો જે પિતા હતો એ હિપ્પા ખુમાણ આ કાઠીના ડેલીની બહાર જ ઉભો હતો. દીકરીને વળાવતી વખતનું પેલી કાઠિયાણીનું રોણું આ કાકરીના કડનાર કાઠીને ઘણું કહી ગયું હતું. વરરાજાનો પિતા આ કાઠિયાણીના રુદનને ઓળખી ગયો હતો. એને એટલી ખબર પડી ગઈ હતી કે દીકરીને વળાવતી વખતે કાઠિયાણી જે રોયા છે ને, એ માત્ર દીકરીને સાસરે વળાવવાનું રુદન નહોતું. કંઈક એમાં સંકેત હતું. એટલે લેખકે લખ્યું છે કે કાકરીના કડનાર કાઠીને એ રુદન ઘણું કહી ગયું હતું. એટલે વરના પિતાએ હિપ્પા ખુમાણનું બાવડું પકડી અને એટલું જ કીધું કે હિપ્પાભાઈ, કાલ સવારના તમારા દીકરા ક્યાંય દેખાતા નથી. શું થયું છે મને કયો. પહેલા તો હિપ્પા ખુમાણ પણ ગળવા લાગ્યો. પણ વરના પિતાએ બાવડું પકડી અને હિપ્પા ખુમાણને કહ્યું કે હિપ્પા ખુમાણ, સાચું ન કહો તો તમને સૂરજ દાદાના સોગંદ છે. સૂરજ દાદાના સોગંદ મળ્યા એટલે પહાડ જેવા મનનો આ માટી પણ પીગળી ગયો. વેવાઈનું બાવડું પકડી અને હિબકતા હૈયાએ માંડી અને બધી વાત કરી. બધી વાત પૂરી કર્યા પછી હિપ્પા ખુમાણે પણ પોતાના વેવાઈને કહ્યું કે વેવાઈ, તમને પણ સૂરજ દાદાના સોગંદ છે, જો અટાણે આ વાત કોઈને કરો તો. વેવાઈએ પણ વાત મનમાં સંઘરી. જાન રંગે ચંગે ઉઘલી ગઈ. ગામના ઝાપેથી
દરબાર પુંજાવાળા અંતમાં લખે છે કે ગામના ઝાપેથી આખો ડાયરો આ હિપ્પા ખુમાણના દીકરાના ખરખરે આવ્યો. હિપ્પા ખુમાણના દીકરાનો ખરખરો કરતા કાઠી ડાયરાએ જ્યારે આખી વાત સાંભળી ત્યારે આખો કાઠી ડાયરો એક સાથે બોલી ઉઠ્યો કે કોને રંગ દેવો બા, આ કાઠીને કે કાઠિયાણીને? જેને પોતાના પુત્રના મૃતદેહની પીડા, મૃતદેહને ઘરમાં રાખવાની પીડા, જેને પોતાના મનની અંદર સંઘરી અને એકના એક દીકરીને પરણાવી અને વેવાઈના દીકરાના હરખની અંદર કે જાનના હરખની અંદર કોઈ વિક્ષેપ ન પડે એટલા માટે એને પોતાની બધી જ પીડા, બધી જ વેદના હૃદયની અંદર સંઘરી દીધી. રંગ છે આ કાઠિયાણીને, રંગ છે આ કાઠીને, સલામ છે આ કાઠી અને કાઠિયાણીને. મિત્રો, વાર્તા અહીં પૂરી થાય છે. આપને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. આપ જો મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા વગર જોતા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું આવી જ કોઈ વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા તરફથી જય માતા.